સરસ મજાની લાગી રહી છે. યુ લુક વેરી વેરી પ્રીટી 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 યુ એન્ડ પૂજા સો પ્રીટી પ્રીટી. તમે તો પણ ચમકો છો ચમકો. તો મહાદેવ હર બધાને યસ વ્લોગ છે એ થોડા ટાઈમ પહેલાનો છે, બટ એનું રીઝન એ છે કે મારો ફોન ને બધું ખોવાઈ ગયું હતું ને મારા કાર્ડ ને બધું હતું રફે દફે, તો એના હિસાબે એ વ્લોગ્સ પેલા જૂનાના મળ્યા છે, તો એઝ અ મેમરી તરીકે હું સ્ટોર કરી રહ્યો છું યુટ્યુબ ની અંદર. તમે જોઈ શકો છો, આખો વ્લોગ જોવો હોય તો આખો વ્લોગ તમે જોઈ શકો છો. યસ મજા આવશે તમને લોકોને, તો આ વ્લોગ છેલ્લે સુધી જોતા રહેજો, મજા આવશે. એટલા માટે જ મેં મૂક્યું છે. આપણા માટે તો ઠીક છે, પણ એ લોકો માટે મતલબ સ્મિતના જે બેન છે એમના માટે મેમરીઝ રહે, એટલા માટે મેં આ વ્લોગ મૂક્યો છે. સો યસ ડેફિનેટલી જો આખો વ્લોગ છેલ્લે સુધી. તો ભાઈ હર હર મહાદેવ, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. અને યસ ભાઈ, અત્યારે આજે પણ અમે લોકો તૈયાર થઈ અને જઈ રહ્યા છે એક લગ્નમાં. અને એક લગ્નમાં જઈએ છીએ એની પહેલાં હું તમને એક સરસ મજાની વસ્તુ બતાવી દઉં. સરસ વસ્તુ નથી પણ સરસ મજાની લાગી રહી છે. પૂજા મિસ્ત્રી કેવી લાગે છે કહેજો ભાઈ. લિટરલી યુ લુક સો પ્રીટી, યુ લુક સો બ્યુટીફુલ, યુ લુક વેરી વેરી પ્રીટી. યસ સરસ લાગી રહ્યા છો તમે. એમાં ગોલ્ડન ચેન ને ગોલ્ડન ઘડિયાળ ને મને આપી છે મમ્મીના તરફથી. અમારા જે સગાઈમાં, હા મારા સાસરા તરફથી મને આ ચેન મળી છે. મેં પહેલી વાર પહેરી છે. આજ પહેલી વાર પહેરી એમ? તો કોઈ દી પહેરી જ નથી. જો કે અમને બેયને સોનું નથી ગમતું, અમને બેયને સોનું નથી ગમતું, પણ સોનામાં ઇન્વેસ્ટ કરવું ગમે છે અમને બેયને. તો એ રીતનું છે ને આજે અમે લીલી લીલોતરી કરી છે અમે લોકોએ બધાએ. આએ પણ લીલું પહેર્યું છે પેલીએ, અને આને ને મેં બધાએ લીલું પહેર્યું છે. આજે જઈએ છે લગ્નમાં. અને આજે લગ્ન કેના છે કહું? સ્મિતની બેનના લગ્ન છે આજે, અને અત્યારે મામેરા છે, તો મામેરામાં બેસવાનું છે અમારા લોકોને. અને પછી રાત્રે દાંડિયા છે, અને કાલે લગ્ન છે. લગ્નમાં જોઈએ કદાચ પહોંચી શકાશે તો પહોંચશું. હા ચાલ તારી પાસે રાખું. બોલ, શું બોલીશ તું? કેવી લાગુ છું કેજો? કેવી લાગે છે? યુ લુક પ્રીટી યુ એન્ડ પૂજા સો પ્રીટી. યલો નહીં, કેસરી છે. પીળો કેવો? મેથી કલર કેવો? મેથી નથી યાર. હાલ ને જલ્દી દાડુ માર ને, મોડું થઈ ગયું. ચલો લેટ નથી થતું. બ્લોગ ચાલુ થઈ ગયો ને એટલે લોક લેટ ના મોડું થઈ ગયું. હવા 4 કે ના થાય ભાઈ. હું જોઈએ તાર હજી. ચલો અહીંયા લિફ્ટ મુકાઈ દો. આખો પંડ્યા પરિવારની હલ્દીનો કાર્યક્રમ અહીંયા છે. હલ્દી નહીં, હવે માંડવો ચાલુ છે. અત્યારે માંડવો છે. માંડવો પછી મામેરો, પછી હલ્દી. શું વાત છે? તો મને તો એવું હતું કે અત્યારે ઓલું હલ્દી જેવું બેકગ્રાઉન્ડ ને એટલે અહીંયા આખો પંડ્યા પરિવારના બૈરાઓ બધા બેઠા છે. પંડ્યા પરિવારની નવી વહુ ક્યાં છે? નવી વહુ તો ત્યાં બેઠી. ઓ માય ગોડ. શું કે જય શ્રી કૃષ્ણ મળી. જય શ્રી કૃષ્ણ. આખો કાર્યક્રમ અત્યારે અહીંયા છે દ્રષ્ટિને મળવા. અત્યારે બિઝી છે લોકો, એટલા માટે. તો અત્યારે અહીંયા જે કાર્યક્રમ થઈ રહ્યો છે હું તમને બતાવું શું થઈ રહ્યું છે. ચલો. તમે તો પણ ચમકો છો બસ. મજા. તમે કયો? અમને જલસા, અમને હું વાંધો હોય. તો પછી આજ તો જલસામાં જ રહેવાનું હોય ને. શું વાત છે? અત્યારે માંડવાના કાર્યક્રમ ચાલુ છે. કેમ છો તમે? આનંદમાં જોઈને છોકરીના લગ્ન છે તો
તો ભાઈ અત્યારે જમવામાં જે ઓરો રોટલો પાછો, પછી આજે ઉરમું, દહીં, ખીચડી ને પાપડ છે, ડુંગળી છે, બધું જોરદાર છે. પાછું ફેવરિટ છે આજે જ બધું, તો પાછા જમી લઈએ છે બધા જ લોકો. તો યસ મિત્રો, આટલી જ ક્લિપ હતી મારી પાસે, અને અફસોસ છે કે બાકીની બધી ક્લિપ્સ જે હતી મારાથી ડિલીટ થઈ ગઈ છે. વોટ એવર શું થયું છે મને નથી ખબર, અને હવે આટલી જ ક્લિપ હતી, એટલાથી બ્લોગ બનાવ્યો છે. કેવો લાગે કમેન્ટ કરજો. જેટલા પણ જૂના બ્લોગ્સ છે આઈ થિંક એ હું મૂકીશ અત્યારે, કારણ કે એઝ અ મેમરી તરીકે સ્ટોર થાય એટલા માટે. તો યસ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે આવતા કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.